હું જાઉં છું તેલ લેવા અને પલક જાય છે તેલ લેવા. આથી બ્લોગ નહીં આવે. ધમુ જાય છે તેલ લેવા, હું જાઉં છું તેલ લેવા. આ સાઈડની દાઢ દુખે છે દાઢ. શું થયું? દુખે છે મને. કરવા માંડ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. તો આજના વ્લોગની શરૂઆત ગરમ પાણીથી થાય છે. પલકે આજે ગરમ પાણી કર્યું છે ને એક નૈણા કોઠે પીવાનું. તો એના બેનિફિટ શું થાય છે મને નથી ખબર, તમે કોમેન્ટમાં કહી દેજો. તમે લોકો કહો છો ને ડેલી બ્લોગિંગ કરો, પણ ડેલી બ્લોગિંગ શું કરું? ઘરમાં બંને એકલા જ હોય. ઘરમાં પલક એનું ઘરનું કામ કરતી હોય અને હું મારું કામ કરતો હોય. હું મારું ઘર કરી શું કરતો હોય? રીલ્સ વજા જોતો હોય, ટોપિક ગોતતો હોય અને ટોપિક લખતો હોય ને ઉઠીએ 10 વાગે. કેમ કે હમણાં ઘરમાં એસી હતું ને અમે વેચી નાખ્યું. ઓલા ઘરે બદલાઈને ગોવા રહેવા આવી ગયા તો એસી અમે વેચી નાખ્યું કેમ કે એસી બહુ જૂનું થઈ ગયું. ખાસ નવું લઈ લેશું. હવે પાછો શિયાળો આવે છે તો મેં તો ખોટી એસી ના ખર્ચો શું કામ કરો? એસી લેવા જાવ તો કમસે કમ 40 થી 45 હજાર રૂપિયા તો જોશે. એટલે એસી નથી લીધું અને ઉપરથી બારી બંધ કરીને સૂઈએ અને બારી જો ખુલ્લી રાખે તો ઠંડી હવા આવે અને જો બાર ખુલ્લી રાખીએ તો પાછી મીંદડી ઘરમાં કડી જાય છે. એટલે સવારે ઊંઘ આવે, પછી 10 વાગ્યા 11 વાગે સૂઈએ. અડધો દિવસ તો આમનો પીવો છે. આજે સવારમાં વહેલા ઉઠી ગયા છે. આજે હું એકલી સવારે 7 વાગે ઉઠી ગઈ હતી. આજે અલાર્મ વાગ્યો 6:30 વાગે, પાછો 6:30 વાગે વાગ્યો, એને બંધ કર્યો, પછી 7 વાગે વાગ્યો. મેં કીધું હવે ઉઠી જવાય. મેં કીધું હવે છે ને આરસ નહીં. ખોટી ઉઠી. પછી ઉઠી ગઈ. 10 વાગે ઉઠે પલક. 7 વાગે હું ઉઠી અને પછી 9 ધમુને મેં ઉઠાડ્યા કે હવે ચલો તમે ઉઠો. વાવ, કાયમ આવું જ રહેશે ને? પાકું ને? 5:30 વાગે ઉઠી હતી, પછી પાણી પીને પાછી સુઈ ગઈ. મેં તો 5:30 ઉઠીને શું કરશું? મેં તો એટલા વહેલા મેં તો વિડીયો પણ શૂટ કરશું. મેં 7 વાગે તો 6:30 7 વાગે દિવસ ઉગે આમ તો મેં તો રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી. હું એમ પૂછું ડેલી રહેશે ને આ રીતના? એમ કાયમ તું વહેલી ઉઠીને મને ઉઠાડીશ ને? અત્યારે જવાનું છે મંદિરે. હું કાલે તમને બ્લોગમાં કહું મને ઉઠાડે કે નથી ઉઠાડે. કાલે એવું લાગે ને ઊંઘમાં જ બ્લોગ ચાલુ કરી દો. ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જોજો પછી પલક કહીએ કેટલી વાગે મને ઉઠાડે. કાલે તું પાક્કું ઉઠાડીશ ને? હા. કોની કસમ? કસમ નહીં, કામ ઉપર આધાર રાખ્યા છે. ઊંઘની કસમ કહેતો? ઊંઘની એ કસમ નહીં, કામ જ બહુ વધારે હશે તો જોઈએ. કાલે મને મજા નથી ગઈ તો કચરા પોતા મેં નતા કર્યા કેમ કે મને કાલે આખો દિવસ ચક્કર જ આવતા હતા. નબળાઈ શરીરમાં છે બહુ જ. આ સાઈડની દાઢ દુખે છે દાઢ. શું થયું? દુખે છે મને. તો રોવા માંડ. ચક્કર કેમ આવતા હતા? પડી કેમ નીકાળે એક પર? એમ આવતા હતા. અહીંયા હતો લાગે કોક દરવાજો બંધ કરીને નાવા ગયું છે બહારથી. ના, કોઈ નથી. કેમ? તો આ લાઈટ મારા માટે ચાલુ છે. પલકનું પતલું શરીર છે. તમને એમ થતું આ પલક મારે હાથમાં ને કેવું વાગતું હોય, પણ પતલું માણસ હોય ને એનું બહુ વાગે. જો કાંઈ નહીં વાગતું. હું કાઢો છું ને એટલે આવી ગયું. આમ જુઓ તો કેટલું મસ્ત લાગે, પ્રોફેશનલ લાગે. લ્યો કઈસ મંદિરે જઈએ છીએ તો ચુંદડી લઈને જવું ફરજિયાત છે. કુંડાની અંદર નાનો તો છોડવો ભાઈઓ. આ છેનો છોડવો છે જરા મને કોમેન્ટ કરીને કહેજો. આ છે લીચી વાઈ છે પલક અને આ કોથમરી. કોથમરી મને વાત ના થતી. મને એમ હતું કે છે ને એના બી વાવાના હોય. પછી અંદાજે મેં મારા રીતે શું કર્યું ખબર? કોથમરી ઉપરથી કટિંગ કરી નાખી, નીચે જાજા બધા એના મૂળિયા હતા તો ખાડો કરીને મૂળિયા અંદર જવા દીધા. તેમાં અત્યારે નાની નાની કોથમરી ઓલા જે નીકળાય એના ઓલા શું કહેવાય કોથમરીના પાંદડા. ને ગાઈઝ મેં લીચી ખાધી હતી ને તો એના બી છે ને હતા તો બી એના મેં ખાડો કરીને વાવ્યા ને તો અત્યારે લીચીના ઝાડ એમાં અત્યારે નાનું લીચી છે. કપડાનો હાર અમારા ઘરની બહાર તોરણની કપડાનો હાર. તો ચલો ગાઈઝ મહાદેવને દૂધ ચડાવતા આવી. મહાદેવ માટે દૂધ બોઘરામાં લવાઈ ગયું, મતલબ નાના નાના લોટામાં લવાઈ ગયું. થેલીમાંથી પલક નાખી દીધું અત્યારે સાચવે. હવે રસ્તો એટલો ખરાબ છે પાછો. ગાડીની સ્પીડ તો જુઓ તમે. મને લાગે કાલ પૂગી રહું. પાછળની શેરીમાં જ છે એટલે બેલ્ટ પણ નથી માર્યો. બેલ્ટ મારવું કે દૂધ સાચું? ઘરેથી નીકળે તેને પેલા ગીરમાં ગાડી હાલે છે. ફાઇનલી ગાઈસ મહાદેવના મંદિરે પહોંચી ગયા.
કાલે આમ જ લાવજો ને. મહાદેવના દર્શન કરી લીધા. જ્યારે વેલા ઉઠીને ત્યારે મને એમ થાય કે આપણે વિડીયો શૂટ કરી નવરા થઈ જશું, પણ વેલા ઉઠીને ત્યારે ઘરના કામ શું છે ઈ કેવા જે કામ ન હોય ને એવા કામ. આ ગેંડી ધોવે બોલો. એની ખરાબ હતી એટલે ધોવી પડે મને. તો તારો ગાલ જો ને તું, મારો ગાલ તો મસ્ત છે. ક્યારનો જો કમસે કમ 3 કલાકથી ફર્યું ધોવે, ઘડીક ઘર સાફ કરે, ઘડીક રસોડું સાફ કરે, ઘડીક બાથરૂમ સાફ કરે, નહીં કઈક ને પૂછ્યું તો ગેંડી સાફ કરે. પણ તું મારે શું કેવું આ છોકરીને, કોઈ મને કઈ ને જાય ઈ મને નો ગમે. પણ તને કોણ કઈ જાય? હું કઉશ તને ગયું હોય તો કે પલક તો કે ગેંડી સાફ નથી એમ. હા તો ગેંડી ભરાયેલી જ હોય, ગેંડી થોડી સાફ હોય. ગેંડી સાફ જ હોય, ભરાયેલી ન હોય. એ કે આખો દિવસ માણા પછી ફ્રી થઈ જાય તો કઈક મગજને શાંત પડે. પછી મને ચક્કર આવે રે, તો તમને ચક્કર જ આવે. દમો મન કાઈ દેખાતું નથી. હવે દેખાડા વ્લોગ ચાલુ છે. પલકની આંખમાં ચેપડા આવે છે. આમ કરીને ઓલા લાંબા ગુંગા જેવા આવે ને એવા. એટલે મતલબ એ સવારે વહેલી ઉઠી છે ને, ટેવ પડી ગઈ 10 વાગે ઉઠવાની, 6 વાગે ઉઠીને તો એ થાય છે અને થોડી નબળાઈ છે. તો આંખમાં મને પણ એવું ચેપડા આવે છે, તો બંને માટે ટીપા લેવા જવાના છે મેડિકલમાં. તો ટીપા લઈ આવીએ અને સિંગતેલ પૂરું થઈ જશે, સિંગતેલ લઈ આવીએ. વેલી ઉઠી એના માટે મને આંખમાં ચીપડા નથી આવતા. કાલની મને તકલીફ થાય છે. આવડે કેવું બોલતા ચીપડા, ચીપડા એને સુધારીને બોલે જાણે હું સારી વસ્તુ છે. ચેપડા ચેપડા કેવું છે? આ હમણાં ગામડે રહેવા બી જાવ ને પછી શું કરી? મારે છાસ પીવી છે. તમ ગાઈસ એમ બોલે સાઈસ સાઈસ લખે ને ઘરમાં સાઈસ. છાસ ખરાબ લાગે. થોડુંક વ્યવસ્થિત ભાષા હોય તો બે માણસ મોટા હોય તો એની હારે બોલી હોય તો ખરાબ ન લાગે. એની જગ્યાએ ધમુ એમ બોલ્યા હોય, પલક એક છાસનો ગ્લાસ લઈ લેજે ને. હવે એમ જોજો, પલક એક છાસનો ગ્લાસ લાય તો, ખાટી ન દેતી મોરી દેજે. મારી ભાષા બોલે છે. તારું લગાવવામાં એટલું બળ પડતું હતું ને, આખો દિવસ ગાડી તડકે પડી રહીશ. આને જોઈને જીવ ભરે કે જલ્દી એવું ઘર ગોતો કે ગાડી છાંયે પડી રહી. દેખાવશું ને. ચાલો ગાઈસ જોઈએ મેડિકલ, ટીપા લઈ આવીએ. મારે છે ને હેર મારા છે ને કુરકુરિયા કરાવી નાખવા છે, આમ કર્લ્સ વાળા. ખાલી 2 મિનિટ આમ હેર શું બાંધા હોય ને તો કુરકુરિયું આમ 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 થઈ જાય. એટલે તો કુરકુરિયા હોય તો આમ તો લવ તો ને ગમે એમ આમ બાંધો. સાચું ને? અમારો બંનેનો પ્લાન છે કે મહાદેવ ત્યાંથી છે ને ફટાફટ એક મકાન લેવું છે ને એ પાર્કિંગ વાળું લેવું છે. પાર્કિંગ વગર યાર હેરાન થઈ જાય. ગાડી એક તો 20 લાખની ગાડી ઉપરથી આ બધું તપે ને, મેન્ટેનન્સ વધારે આવે. કેમ ગાડી છે ને, અમુક લોકોની ગાડી જોજો તમને કેવી લાગશે, ભૂખરી થઈ ગઈ એવું લાગશે. એટલે મહાદેવને પ્રાર્થના કરજો કે જલ્દી એક મકાન લેવાઈ જાય. હું જયારે ગાઈસ મકાન બનાવીશ ને ત્યારે પાર્કિંગ વાળું બનાવીશ, ગાડી તો ખરાબ ન થાય. નહીં તું કેદી વ્લોગ ચાલુ કર્યો મને કેતો તે? જ્યારે બહાર જાય ને ત્યારે હું તૈયાર થઈને કરીશ vlog. અરે વ્લોગમાં હું બોલતા ભૂલી ગયો કે ગાઈઝ હર હર મહાદેવ, કેમ છો બધા? મજા મને મજા જશે. તો હું આખલે કહી દઉં છું ભાઈ બધાને મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એટલું બોલાઈ ગયું, મહાદેવ બોલવાનું ભૂલી ગયો. આઈ એમ સોરી. ખુશ ગાઈસ પહોંચી ગયો મેડિકલે. ફાઇનલી ગાઈસ ટીપા લઈ લીધા છે, 3 ટાઈમ નાખવાના, 2 ટીપા. ગાડી બેસી ગયો પછી યાદ આવ્યું કે વિટામિન ઈ ની કેપ્સ્યુલ લાવવાની હતી. 3 ટાઈમ 3 નાખવાના, 3 આંખોમાં. એટલે શું કીધું તમે ડોક્ટર ને? અલે સર આવે હું જાઉં છું તેલ લેવા અને પલક જાય છે તેલ લેવા. આથી બ્લોગ નહીં આવે. ધમુ જાય છે તેલ લેવા, હું જાઉં છું તેલ લેવા. સિંગતેલ ક્યાં છે? સિંગતેલ બધું ફરી આવ્યો, મને સિંગતેલ નથી મળતું. પાપડ તો લઈ લો. અમે જે સિંગતેલ લઈએ છીએ ને સિંગતેલ નથી, તો પાપડ લઈને લઈએ. લે પાપડ, લે ઝાપડ. તો ગાઈસ ઘરે પહોંચી ગયા. તો ચાલો હવે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયો સાથે મળે ટુમર, ત્યાં સુધી બાય બાય ને મારા હર હર મહાદેવ. હવે હું છે ને મારા ભૂંદરૂને છે ને ટીપા નાખી દઉં. ઓકે ભૂંદડુજી, બાય.